ગાંધીધામ તાલુકાના ટીંબાચોડી ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલી તળાવ ઊંડું કરવાની કામગીરીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ. તળાવમાંથી નીકળતી માટી 7 જેટલા ડમ્પરો દ્વારા બાદરગઢ અને મગરવાડા વિસ્તારમાં આવેલી કોમર્શિયલ જગ્યાઓમાં મોટા પાયે પુરાણ માટે ખસેડાતી હોવાના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સરકારની રોયલ્ટીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાના લોકોએ આક્ષેપ લગાવ્યા હતા. નંબર વગરના ડમ્પરો દિવસ રાત બેફામ દોડતા હોવાથી અકસ્માતનો લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તળાવની માટીનો ગામના પાળા અને ખેડૂતો માટે ઉપયોગ થવો જોઈએ, ત્યારે તળાવ ઊંડું કરવાની એજન્સી દ્વારા બહારના ગામોમાં કોમર્શિયલ જગ્યાઓમાં ઉપયોગ થતો હોવાનો એજન્સી અને કોન્ટ્રાક્ટ પર આક્ષેપો લાગી રહ્યા છે. વિડીયોમાં મોટા પાયે માટી ખસેડાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાની ચર્ચા. લાગતા વળગતા અધિકારીઓના જાણે આંખ આડા કાન કરતા હોય એવું લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. રોયલ્ટીની ચોરી કરતા લોકો પર જિલ્લા કલેક્ટર, ભૂસ્તર વિભાગ અને ખાણ ખનીજ વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે. વધુમાં ટીંબાચોડી ગામના સરપંચે જણાવ્યું હતું કે માટી ગામ બહાર મોકલાતી નથી અને ગામના ખેડૂતને ગામના તળાવના પાળા બાંધવામાં ઉપયોગ લેવામાં આવતી હોય છે. છતાં પણ તળાવ ઊંડું કરવાની એજન્સી બહાર ગામડાઓમાં કોમર્શિયલ જગ્યામાં પુરાણ કરતી હોય છે. બહાર ગામડાઓમાં કોમર્શિયલ જગ્યામાં પુરાણ કરી મસમોટા પૈસા કમાતી એજન્સી પર લાગતા વળગતા અધિકારીઓ કોઈ કાયદાકીય કાર્યવાહી કરશે ખરા એ જોવાનું રહ્યું કે પછી મામલો દબાઈ જશે એ તો આવનારો સમય જ બતાવશે.